8 વર્ષનો હતો ને. હા સંજયભાઈ, દીકો ભાવ દીકો. પણ ખરેખર કાઉન્ટર પાછળના જેમ પિક્ચર પાછળ કેમ બેકગ્રાઉન્ડના હીરો અલગ હોય એમ અમારું જે મેઇન પિક્ચર ગ્રાઉન્ડનું છે ને એની પાછળ આવી ટીમ ઘણી છે. આવી અલગ અલગ ગ્રુપની ટીમ ઘણી છે. આ શું બને? શાહી દાલ મસાલા. શાહી દાલ મસાલા. હા, એ આ દાલની અંદર આપણે એડ કરવાનું. સમજો. હા, એવી સુગંધ. અરે જોરદાર. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ. હા, મોકલો જલ્દી. અત્યારે હું અને સંજયભાઈ જય જીનેન્દ્ર, જય મહાન્નપૂર્ણા. આજે કઈ શું બનાવવાના છો? શાહી દાલ ફ્રાય. શાહી દાલ ફ્રાય. હા, સંજયભાઈ નામ એવો વિચારીને આમ કહે છે ને, મને ક્યારે શાહી તડકો. શાહી દાલ ફ્રાય નોર્મલ દાલ ફ્રાય પણ શાહી દાલ ફ્રાય આજે બનાવવા જઈ રહ્યા છે. તો સંજયભાઈ એમાં કઈ કઈ વસ્તુ પડશે? હાલો હાલો તારે તો લાવો. ડુંગળી, અચ્છા, લસણ, પીસેલું લસણ, શિમલા મરચા, લીલું લસણ, ટમેટા, ના લીમડો નહીં આવે, અચ્છા, રેડી. આ 4 વસ્તુ. આટલી વસ્તુ તડકાની અંદર પડશે. હા, શાહી એટલે શાહીની અંદર આપણે બારીક ચોપ્સ, ઝીણા ઝીણા શિમલા મરચા, કોબીજ, ફણસી, ફુલાવર અને ગાજરનું ચોપ્સ કટિંગ કરીને કરવાનું આખે આખું. ઓકે, એટલે આપણે એને શબ્દ આપ્યો શાહી. શાહી અને દાલ ફ્રાય એટલે એની અંદર અમે જો વેજીટેબલની સાથે અમે રાઈસ બાફા છે. અચ્છા, એટલે શાહીમાં એટલે બધું વેજીટેબલ આવી ગયા. આ સૌથી પહેલા જીરું, લસણ ઉપાડજો, સૂકા મરચા, લસણ કુરકુરું, લસણ, પીસેલું લસણ, આ છે પીસેલું લસણ. હા, પછી આ ઓલું હું નામ મરચાની પેસ્ટ. મરચાની પેસ્ટ, ઝડપ કા નામ જાદુ. હા, ડુંગળી, લીલી ડુંગળી અને રેડી ડન. અને અમારા ભાઈબંધ આયા બેઠા બેઠા સિંગાર રોલ લે છે. જયદીપભાઈ, ફેઝલભાઈ, આ સિંગાર રોલ કેમ આઈટમ આખી આખી? એકદમ ઓકે. હા, અમારે ખાવામાં ફૂડી છે અત્યારે ડાયટિંગ ઉપર. શરીર 2 કિલો વધી ગયું છે. કોઈ પાસે દવા હોય તો ઉતારવાની કહેજો. હા, સંજયભાઈની મજા છે. રસ્તા મૂકે રસોઈ બનાવતા હોય. આ જે શાહી દાલના મિક્સ જે તમને રાઈસ વેજીટેબલ બોઇલ કીધા તે એની અંદર એડ કરી નાખ્યા છે. હા, શાહી દાલ. હા, જરૂર પડે એટલું તેલ, હળદર, થોડી હળદર, આની ઉપર છે મરચું, એની ઉપર આવશે લીંબુનો રસ. હા, અને થોડું પાણી. હા, નાખો ભાઈ. અમારે 2024ની જે ટીમ 23નો એન્ડ અને 24નું ટાઇટલ જીવરાજભાઈ, અમારે મુકેશભાઈ પંજાબી ધૂમ મચાવવાના છે 2024માં. એટલે આવી નવી નવી વાનગીઓ. આ બેકગ્રાઉન્ડ પાછળના બધા હીરો છે. હીરો છે, સમજી ગયા? મહેનત આ લોકોની હોય છે. મારે તો ફક્ત આમ સ્વાહા કરવાનું હોય છે. એટલે 2024માં ધમાકેદાર એન્ટ્રી થવાની છે. ફૂલ હવે દી રહ્યા કેટલા? 22 તો થઈ બેહીને 15 દી આડા. કંઈક તમને નવી નવી વાનગી જોવા મળશે સંજયભાઈના જે કિચનની અંદર, જે કેટરિંગની અંદર. હા, એટલે આ બધી વસ્તુ માટેની અત્યારે આ લોકોને નવી નવી જે વસ્તુ મૂકી છે હોય અનેક અલગ વસ્તુ. પણ ખરેખર કાઉન્ટર પાછળના જેમ પિક્ચર પાછળ કેમ બેકગ્રાઉન્ડના હીરો અલગ હોય એમ અમારું જે મેઇન પિક્ચર ગ્રાઉન્ડનું છે ને એની પાછળ આવી ટીમ ઘણી છે. આવી અલગ અલગ ગ્રુપની ટીમ ઘણી છે. જેની અંદર તમે અહીંથી આમ નાનકડો આમ નામ કેમેરો ફેરવી નાખો એટલે ખ્યાલ આવે બેસીને એકા લોકો. હા, બસ આ બધા મહેનત એવી હોય છે. ઓકે, કેટિંગ બિહાઇન્ડ ધ સીન છે. હા, પછી જો ભાઈ અજયભાઈ જલ્દી આવી જાઓ. હા, ધી એન્ડ 2022 ધી એન્ડ અહીંયા આવી જાઓ. આ છોકરો નાનકડો હતો ને, કેટલા વર્ષનો હતો દીકા? અહીંયા આવ, અહીંયા આવ, આમ આવ. 8 વર્ષનો હતો ને. હા સંજયભાઈ, અને દીકો ભાવ દીકો.
ને હમણાં આપણે ઊંધિયું પણ આવવાનું છે હા. ઉત્તરાયણ ઉપર. બધું આ જંભારે. હા ઓર્ડર લેવામાં ભાઈ હોય છે. હા એમ મારી લો, ફોટો પાડી લો, ચાલો. હા એમ. આ સંજયભાઈની ટીમ છે અને બધા સાથે મળીને આવી રીતના હેલ્પફુલ થતા હોય છે. રેડી રેડ. આ દાળ અંદર નાખવાની અને ઉકાળવાની. દાળ અહીંયા બાફેલી છે, આ દાળ અંદર એડ કરી છે. આ બાફેલી દાળ છે ને હા સંજયભાઈ? રેડી. આ દાળ. હા અત્યારે જે આપણે વઘાર કર્યો એ આની અંદર એડ થાય. હા લાવ દો. ચાલો હવે આને અડધી કલાક ઉકળવા દેવાની. અચ્છા. હા રેડી ડન. આજે આપણી શાહી દાળ, હા ઉપરથી લીલું લસણ, લીલું લસણ, ઉપરથી લીલું લસણ આવી ગયું છે, ઉપરથી લીલી ડુંગળી, ડુંગળી આવી ગઈ છે. હલો આદુ, અને આદુ, આદુ, ટમેટા, ટમેટા. અરે વયું ગયું ભાઈ. આ મરચાની પાછી કટકી, મરચાની કટકી, મીઠું, લીંબુનો રસ ને મીઠું. કરો પાસ. જેડી પરમાર. હા હા. હવે સ્વાદ અનુસાર મીઠું. દાળ અત્યારે બની ગઈ છે. હજી શાહી દાળ, શાહી દાળ, શાહી દાળ, દાળ ફ્રાય. ઓ આપણે શાહી દાળ ફ્રાય. આજે હા. સંજયભાઈ મસ્ત મજાની કસ્તુરી જે મેથી દાળ ફ્રાય બની ગઈ. ચાખી લે મસા. કસ્તુરી મેથી. ઉપરથી આવી ગઈ છે કસ્તુરી મેથી. સંજયભાઈ કસ્તુરી મેથીથી શું ફાયદા? સુગંધ આવે ને, સ્મેલ. અચ્છા. જો આમ જો. હા નાકમાં સુગંધ આવી જાય. હા થોડી 100 ગ્રામ. હાલો કોથમરી આપજો. કોથમરી. હવે આની ઉપર આવી ગઈ કોથમીર. હવે આમાં એક લીંબુનો રસ નાખવાનો બાકી. એક દાળ રેડી. હવે આવશે લીંબુનો રસ. લીંબુનો રસ. સંજયભાઈ રાજાશાહી દાળ ફ્રાય ઓલરેડી રેડી. હવે રેડી બનાવી શાહી દાળ. એની અંદર શાહી મસાલો બનાવવાનો. કસ્તુરી મેથી, થોડોક બાદશાહ ગરમ, અચ્છા. થોડુંક કાચું જીરું, થોડીક કાચી હિંગ, થોડુંક ધાણા જીરું. આ શું બને? શાહી દાળ મસાલા. શાહી દાળ મસાલો. હા એ આ દાળની અંદર આપણે એડ કરવાનું છે. સમજો. હા એવી સુગંધ. અરે જોરદાર. તમે મસાલો અહીંયા તૈયાર કરી તાજે તાજે. તાજે Yes. તાજે. સ્વાહા. જય મહાનિપુરા. એના જય ભરોસે મૂકી દેવાનું. અત્યારે દાળ ઓલરેડી થઈ ગઈ છે રેડી. હવે આપણે આનું ટેસ્ટિંગ કરશું પછી મોજ કરીએ. આ છે આપણી દાળ ફ્રાય, જે રજવાડી શાહી દાળ ફ્રાય છે. અને આજે દાળ ફ્રાયનું આજે આપણે ટેસ્ટિંગ કરશું. ચાલો. આ અત્યારે તમે જે જોઈ રહ્યા છો રજવાડી શાહી દાળ ફ્રાય. અને મસ્ત મજાની આજે અંદર ઘણા બધા એનો આખો વઘાર જ આખો અલગ હતો. અને દાળ લગભગ 20 થી 25 મિનિટ સુધી ઉકાળી છે, ચણાની દાળ. અને આજે દાળ ફ્રાય આપણી ઓલરેડી થઈ ગઈ છે. એવાનું ટેસ્ટિંગ કરીએ આપણે. આ છે આપણી દાળ ફ્રાય. તમને શરદી થઈ ગયો ને, શરદી તમારી ઉડી જાય. કારણ કે આની અંદર જે લીલું લસણ, લીલી ડુંગળી, પછી ઘણી બધી વસ્તુ વેજીટેબલ આની અંદર એડ કર્યા છે. જોરદાર ગરમી ચડાવી દે એવી આ દાળ ફ્રાય બની છે. ટમેટા છે. તો તમે પણ ઘરે બનાવી નાખજો. સંજયભાઈની આ જે ઓરિજિનલ જે રેસીપી
કે દાલ ફ્રાય કઈ રીતના બનતી હોય છે. તમે ઘરે બનાવો ત્યારે આ જગ્યા ચોક્કસથી આ દાલ ફ્રાય તમે બનાવજો. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને હા, તમે જો સંજયભાઈના વિડીયો જોવાના ગમતા હોય તો કોમેન્ટ કરજો કે કેવી નવી રેસીપી તમારા માટે લઈ આવવાની છે, એ પણ જોતા રહેજો. બાય બાય.